ભાવનગર નજીક આવેલ મામસા ગામ ખાતે જમીન બાબતે મારામારી સર્જાઈ. મળતી માહિતી મુજબ ભાવનગર નજીક આવેલ મામસા ગામ ખાતે પ્લોટમાં મકાન બંધ કરવા જેવી બાબતને લઈને મારામારી સર્જાઈ, જેમાં લાલજીભાઈ વાલજીભાઈ મકવાણા નામના યુવાનને ઈજા પહોંચતા તેમને ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલ. મારું નામ લાલજીભાઈ વાલજીભાઈ મકવાણા, મામસા. અમારે પ્લોટ છે, ત્યાં બીજા એક છે એ લોકો મકાન સણે છે. એમ એ લોકો ના પાડવા ગયા તો એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો છે. એ લોકો 7-8 જણા હતા. એકનું નામ છે શાંતિભાઈ ધરમસિંહભાઈ, બીજા છે મહેશભાઈ ધરમસિંહભાઈ, એનો છોકરો છે સાગરભાઈ શાંતિભાઈ સોલંકી. પછી બીજા જણા હતા, એની હું ઓળખતો નથી એને. અને એક છે રેખાબેન દુલાભાઈ. એ ભાઈ પાસે લોખંડની એંગલ હતી, એક આગળ લોખંડનો પેમ્પ હતો, એક આગળ ચાકુ હતી. 7-8 જણા હતા. હા.